जय श्री कृष्ण विद्यार्थी मित्रों। चलो આપણે જે છે ગુજરાતી ધોરણ 6 પાઠ 4 જે છે રવિશંકર મહારાજ સાહિત્ય પ્રકાર છે જીવન ચરિત્ર, લેખક છે ધીરુભાઈ પરીખ। તો એ પાઠની તો આગળના વિડિયોમાં જે છે એ સમજૂતી મેળવી લીધી। અત્યારે હવે આપણે પ્રશ્ન જવાબ ને બધું સમજીશું, બરાબર। ચલો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તો જોતા જઈએ પ્રશ્ન શું છે। પહેલો, બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો? તમને એવું પૂછી શકે બાળ મિત્રો પરીક્ષામાં। तो के बाळपणमां रविशंकर महाराजनो स्वभाव केवो हतो? तो के साहसिक, निडर, दयाळु अने परगजु हतो। तमारे એટલું જે છે લખવાનું થાય। ત્યારબાદ છે મહારાજ કામ કરવાની કઈ ખૂબી ધરાવતા હતા? તો કે મહારાજ જે કામ હાથમાં લેતા તેમાં પોતાનો આત્મા રેડી દેતા। તો એ મહારાજ આ કામ કરવાની ખૂબી ધરાવતા હતા। ટૂંકમાં મન દઈને જે છે એ કામ કરતા હતા। ત્રીજો પ્રશ્ન છે, જોગણગામમાં મહારાજે શું જોયું? એવું પણ પૂછી શકે તમને પરીક્ષામાં। તો કે જોગણગામમાં મહારાજે ગરીબાઈ અને ગંદકી જોઈ। શું જોયું? ગરીબાઈ અને ગંદકી। ત્યારબાદ છે મહારાજ મૂક સેવક તરીકે શા માટે જાણીતા છે? તો કે મહારાજ જે છે બરાબર એ કશી પ્રસિદ્ધિ વિના, એને એવું નહોતું કે મારી નામના જે છે ખૂબ મોટી નામના મેળવું ના થાય એવું એને નહોતું, પણ કોઈની પ્રશંસાની ઈચ્છા વિના કે મારા વખાણ થાય એવું પણ ઈચ્છતા નહોતા। તો એ મૂંગા મૂંગા લોકોની સેવા કરતા અને જે છે એ જ મહારાજનો જીવન મંત્ર હતો। તેથી તે મૂક સેવક તરીકે મહારાજ જે છે જાણીતા છે, બરાબર। મૂક સેવક કીધા છે મહારાજને, બરાબર। તો તમારે આ જવાબ લખવાનો થાય। પ્રશ્નો જે છે તમે તમારી બુકમાં નોટ કરી લો। હવે જે છે આપણે સવિસ્તાર ઉત્તર જે છે પ્રશ્ન જવાબ જોવાના છીએ, બરાબર। चलो बाळ मित्रों, હવે જોઈએ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। બોર્ડ ઉપર પ્રશ્નો લખેલા છે, જોતા જઈએ। રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કેમ મળ્યું? તો કે રવિશંકર વ્યાસે લોકહિતના અનેક કાર્યો કર્યા, સમાજમાં નિસ્વાર્થ ભાવે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી। એ રીતે રવિશંકરે લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું, તેથી લોકો દ્વારા તેમને મહારાજનું બિરુદ મળ્યું હતું। આટલું તમારે સવિસ્તારમાં પ્રશ્ન પૂછાય તો આ જવાબ લખી નાખવાનો છે। તેના પછી જોઈએ ઝવેરચંદ મેઘાણીએ મહારાજને માણસાઈના દીવા કેમ કહ્યા છે? તો કે મહારાજે માણસ અને તેની માણસાઈ, રવિશંકર મહારાજને માણસ અને તેની માણસાઈમાં શ્રદ્ધા હતી। ચોર હોય કે બારવટિયા હોય, મહારાજ એને મળી અને એમનામાં પરિવર્તન લાવીને જતા। ચોર ને બારવટિયા એટલે તો કેવા છે વ્યક્તિઓ કહેવાય જેની અંદર જે છે લૂંટફાટ કરવી, બરાબર, એવા બધા જે છે દુર્ગુણો હોય। તો એવા લોકોના અંદર પણ એને પરિવર્તન કર્યું સમજાવીને। કોતરોમાં ફરી ફરીને તેમણે બારવટિયાઓને સુધાર્યા અને એમના જે હૃદયની માણસાઈને બહાર લાવ્યા। તેથી ઝવેરચંદ મેઘાણીએ મહારાજને માણસાઈના દીવા કહ્યા છે। સૌ સરળ પ્રશ્નનો જવાબ છે। ત્યારબાદ જોઈએ મહારાજ કઈ કઈ આપત્તિ સમયે દોડી જતા હતા? આપત્તિ એટલે મુશ્કેલી સમયે જ્યારે જ્યારે કઈ મુશ્કેલી આવે તો કઈ કઈ એવી મુશ્કેલીઓ છે ત્યારે મહારાજ મદદે દોડી જતા હતા? તો કે ક્યાંક નદીમાં પૂર આવ્યું હોય કે ભારત ધરતીકંપ થયો હોય, ક્યાંક કાળનો દુષ્કાળ પડ્યો હોય। કાળનો એટલે ભયંકર દુષ્કાળ જે છે પડ્યો, દુષ્કાળ એટલે કે જરા પણ વરસાદનો એક ટીપું પણ ન પડે તો એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય કે ભયાનક રોગચાળો ફેલાયો હોય, ક્યાંક કોમ કોમ વચ્ચેના જે છે એ રમખાણો થયા હોય, ક્યાંક જે છે મહારાજ જે તો આવા મહારાજ આવી કોઈ પણ પ્રકારની આપત્તિ આવે તો તે લોકોની મદદે દોડી જતા હતા। ચલો ત્યાર પછીના જે છે જો તો રવિશંકર મહારાજના બાળપણના કયા સંસ્કારોએ જે છે તેમના પર અસર કરી એવું પણ પૂછાઈ શકે તમને। તો એનો જવાબ શું છે? તો કે રવિશંકર મહારાજનું હૃદય બાળપણથી જે છે કેવું હતું? ગરીબ અને દુઃખી જીવને જોઈ અને પોતે પણ દુઃખી થતા। બાળપણથી જ તે જે છે એ નિડર અને સાહસિક હતા। પિતાજી પાસેથી જે છે એ તેઓ જીવનમાં સારી ટેવો કેળવવાનું શીખ્યા હતા અને તેમની માતા પાસેથી તેમને ખૂબ જ જે છે એ ચાવી ચાવીને ખોરાક ખાવો। જો એવું એ વાત પણ સાચી છે, ચાવી ચાવીને ખોરાક ખાય તો શું થાય? આપણા શરીરમાં કોઈ પણ રોગ થાય નહીં। તો તેની માતા પાસેથી એને શીખવા મળ્યું હતું બાળપણથી જ કે ખૂબ જ ચાવી ચાવીને ખોરાક ખાવો।
એ આરોગ્યની ચાવી, આરોગ્ય એટલે સ્વાસ્થ્ય માટેની ચાવી પ્રાપ્ત થઈ હતી. ઘર તેમજ ખેતીના દરેક કામમાં શરમ કે સંકોચ કે નાનક જે છે બરોબર એવું ન રાખતા, પણ એ જે છે તે હોંશે કામે બધું ઉપાડી લેતા એટલે કરતા. બાળપણના આ સંસ્કારોએ રવિશંકરના જે છે બરોબર તો કે રવિશંકર મહારાજના જીવન પર અસર કરી હતી. ચલો ત્યાર પછીના પ્રશ્ન જોઈએ, પણ તો આપ જે છે તમારે નોટ કરવા હોય, તમારી નોટમાં લખવા હોય તો લખી લો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે બાળ મિત્રો કે મુખ સેવક મહારાજે લોક સેવકના કયા કાર્યો કર્યા હતા બરાબર. તો લોક સેવક એટલે લોક સેવાના મુખ સેવક રવિશંકર મહારાજે લોક સેવાના અનેક કાર્યો કર્યા. અનાથ આશ્રમ માટે ફાળો જે છે એ ઉઘરાવ્યો, ગામોમાંથી ગરીબાઈ અને ગંદકી દૂર કરવાના પ્રયત્ન કર્યા હતા અને બહારવટિયાઓને હૃદય પરિવર્તન કરાવ્યા. કુદરતી આફતોના જે છે આફતમાં લોકોને જે છે શું કર્યું તો કે મદદ કરી અને દુષ્કાળમાં લોકો માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી. જ્યારે કોલેરા રોગચાળો ફાટી નીકળ્યો હતો તો કોલેરાના દર્દીઓને જે છે મદદ કરી અને હુલ્લડો એટલે કોમી જેને કહેવાય ને તોફાનો કે એ હુલ્લડો જે છે એ હુલ્લડોમાં શાંતિ સ્થાપવા માટે પણ પોતે ફર્યા હતા બરાબર. પછીનો પ્રશ્ન છે રવિશંકર મહારાજના કાર્યોથી સમાજના લોકોને શો લાભ થયો? તો કે રવિશંકર મહારાજના કાર્યોથી અનાથ આશ્રમને આર્થિક મદદ મળી. ત્યાર પછી એ આવે કે ગામડામાંથી ગરીબી અને ગંદકી દૂર થયા અને દૂષણો જે છે દૂર કરવા તેઓ ગામડે ફર્યા અને તેમણે જે છે એ શું કર્યું તો કે ચોરોને ચોરી છોડાવી અને બહારવટિયાઓનું પોતે લૂંટફાટ કરવાનું કામ પણ છોડાવ્યું. કુદરતી આફત સમયે લોકોને રવિશંકર મહારાજની ભારે હૂંફ એટલે કે પ્રેમ અને મદદ મળી. તો તમારે આ જવાબ લખવો પડે. ત્યાર પછી જે રવિશંકર મહારાજની હિંમતના દર્શન કયા પ્રસંગમાં થાય છે? તો એનો જવાબ આપણે જોઈએ કે 1941 અને ઈસવીસન 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડો થયા તો માણસો હેવાન એટલે રાક્ષસ જેવા બની અને અંદરો અંદર લડતા હતા, કાપી ચાલતી હતી. એ વખતે મહારાજ નિર્ભય બની અને સુમસામ જે છે શેરીઓમાં ફરતા ને લોકોને સમજાવતા. હુલ્લડમાં અનેક માણસોના મૃત્યુ થયા હતા તો ત્યારે એમના શબોને જે છે શબ એટલે એમના જે મૃત શરીરને અગ્નિ સંસ્કાર જે છે કોણે કર્યા? મહારાજે કર્યા હતા. તો આવા તો અનેક પ્રસંગમાં રવિશંકર મહારાજની હિંમતના દર્શન અને આ ખાસ કરીને આ પ્રસંગમાં જે છે આપણને મહારાજની હિંમતના દર્શન થાય છે. ત્યાર પછી જોઈએ રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો? તો કે એનો સાવનાનો જવાબ છે કે રવિશંકર મહારાજનો જીવન મંત્ર એ હતો કે ખાદીના સાદા વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું. તો એ મહારાજનો જીવન મંત્ર હતો. પછીના પ્રશ્ન જોઈએ તો એની પહેલા તમે લોકો આ લખી લો. ચલો વિદ્યાર્થી મિત્રો પછીનો જે પ્રશ્ન જોઈએ મહારાજ શબ્દના જુદા જુદા અર્થ લખો. જો કે આવું પૂછાય તો નહીં પણ આપણી સમજૂતી માટે આપણે જે છે બરાબર એ સમજવું જો વધારે જરૂરી છે. તો કે મહારાજ શબ્દના જુદા જુદા અર્થ છે મોટો રાજા, સમ્રાટ પણ કહી શકો બરાબર. પછી મહારાજ એટલે આપણે રસ્તો એવું હોય એને મહારાજ કહીએ, કોઈ સંત મહંત હોય સાધુ એને પણ મહારાજ કહીએ બરાબર. પછી યજમાન વૃત્તિ જે છે એ કરનાર ગોર બરાબર, આપણે ગોર બ્રાહ્મણ હોય એને શું કહીએ? મહારાજ કહીએ બરાબર, એ નામથી ઓળખતા હોઈએ. તો આ શું થયું? મહારાજ શબ્દના જુદા જુદા અર્થ થયા. ત્યારબાદ એક એવો પ્રશ્ન છે જે આપણે મૌખિક સમજીશું કે દિવસ રાત, અંધશ્રદ્ધા, ઝાડા ઉલટી, જીવન ધર્મ આ શબ્દો સાથે સાથે કેમ લખાય છે? તો આ શબ્દો જે છે એ શું કામે સાથે ભેગા લખવામાં આવે છે? તો કે સામાસિક શબ્દો જે છે એ સાથે હંમેશા લખાતા હોય છે, ભેગા લખાતા હોય છે. તો કે દિવસ રાત છે, અંધશ્રદ્ધા છે, ઝાડા ઉલટી તેમજ જીવન ધર્મ શું છે? સામાસિક શબ્દો છે, સરખા છે. તેથી જે છે બરાબર આમ સરખા નહીં પણ એ બોલીએ છીએ આપણે ભેગા, તેથી તે શું છે તો કે સાથે સાથે લખાય છે બરાબર. હવે અંધ અને શ્રદ્ધા એવું ના લખાય પણ અંધશ્રદ્ધા આપણે ભેગું બોલીએ છીએ. જીવન ધર્મ બરાબર, તો આ બધા શબ્દો ભેગા લખવામાં આવે છે.
ત્યાર પછીનો જે પ્રશ્ન છે આપણે જોઈએ શબ્દ સમૂહ માટે શબ્દ લખો તો પહેલું છે નદી કિનારા પાસેની બખોલ તો એને શું કહેવાય? કોતર. બીજું છે પાણી આવવા જવા માટે બાંધેલો સાંકડો માર્ગ એને કહેવાય ગરનાળું. પૂછાય તો ખાસ યાદ રાખવાનું છે. ઘરની બાજુની દીવાલ તો એને શું કહેવાય? કરો. કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર તો એને શું કહેવામાં આવે છે? તો કે સ્વયંસેવક. ત્યારબાદ છે જીવનનું મુખ્ય કર્તવ્ય તો શું થશે? જીવન ધર્મ. બરાબર. પછી જુઓ જે મૌખિક આપણે એની સમજૂતી મેળવવાની છે. ફાયર બ્રિગેડ છે, 108 એમ્બ્યુલન્સ છે, પછી આપત્તિ વ્યવસ્થાપન કચેરી જેને ડિઝાસ્ટર મેનેજર કહેવામાં આવે છે, મેનેજમેન્ટ. સ્વૈચ્છિક સંસ્થાઓ છે, NGO. બરાબર. ડોક્ટર. તો આ વિશેની આપણે જે છે મૌખિક માહિતી મેળવીએ જેથી તમને લોકોને ખ્યાલ આવે. તો સૌથી પહેલું ફાયર બ્રિગેડ છે તો એ તો તમને ખ્યાલ આવે. બરાબર કે આગને કાબૂમાં લેવા અને જાનહાનિ અટકાવવા માટે જે ખાસ પ્રકારની સુવિધા છે તો એ ઊભી કરવામાં આવી છે ફાયર બ્રિગેડ સર્વિસ. તો એને ફાયર બ્રિગેડ સર્વિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે ઘરની આજુબાજુમાં નાગ લઈ ગયો તો આપણે શું કરીએ? સીધો ફાયર બ્રિગેડમાં ફોન કરતા હોઈએ છીએ. બરાબર. અને એમાં નોકરી કરતા કર્મચારીને શું છે તો કે ખાસ પ્રકારનો યુનિફોર્મ એનો હોય છે તેમજ વિશેષ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ એમ કે મારે ફાયર બ્રિગેડમાં નોકરી કરવી નહીં, ડરતો હોય આખી, તો ચાલે નહીં, પણ એની પહેલા એને તાલીમ આપવામાં આવતી હોય છે. બરાબર કે જેમાં આગનું જોખમ વધુ હોય છે કે પેટ્રોલિયમ હોય, રિફાઇનરી હોય, ઓઇલ એન્ડ નેચરલ ગેસ જે છે, બરાબર, કમિશન, રાસાયણિક ખાતર ઉદ્યોગને પોતાની આગની ફાયર બ્રિગેડ વ્યવસ્થા હોય છે. બરાબર. ટૂંકમાં સમજીએ તો આગને કાબુ લેવા માટે બરાબર આ ફાયર બ્રિગેડ જે છે મદદરૂપ બને છે. કોઈ પણ કે આગ લાગી હોય તો સીધું ફાયર બ્રિગેડની ટીમ આવી અને આગને કાબૂમાં લઈ લે છે. જો આગને કાબૂમાં ન લઈએ તો વધારે ને વધારે આગ પ્રસરતી જાય છે. બીજું છે 108 એમ્બ્યુલન્સ, જેનાથી તો તમે માહિતગાર જ છો કે કોઈ પણ વ્યક્તિ જે છે તો કે એક્સિડન્ટ થયું છે આ તે તો સીધું એને હોસ્પિટલ જે છે સારવારની જરૂર હોય તો એના માટે 108 એમ્બ્યુલન્સ જે છે વાહન બરાબર એ સીધા હોસ્પિટલ પહોંચાડે છે. તો કે અકસ્માતનો ભોગ બનેલા લોકો માટેની આ મહત્વની ને તાત્કાલિક જે તરત જ આવી પહોંચે છે તો કે 108 એમ્બ્યુલન્સ છે. બરાબર. તે દર્દીને ઝડપથી જે છે નજીકની જે હોસ્પિટલ હોય ત્યાં પહોંચાડે છે અને સીધી એ દર્દીની પ્રાથમિક સારવાર ચાલુ થઈ જાય. અને આ ગુજરાત સરકારની દુર્ઘટના વખતે આ જે છે ગુજરાત સરકારની આ જે સેવા છે એ શું છે તો કે ખાસ કરીને આશીર્વાદ રૂપ બને છે. જો 108 જે છે એ એમ્બ્યુલન્સની જે છે આ મદદ ન હોય તો બની શકે કે ક્યારેક ભયંકર અકસ્માત થયો હોય તો દર્દીનું ઘટના સ્થળે જ મોત થઈ જતું હોય છે. બરાબર. ત્યાર પછી છે આપત્તિ વ્યવસ્થાપન કચેરી. બરાબર. તો એમાં શું છે તો કે પૂર કે ભૂકંપ જેવી કુદરતી આપત્તિ છે. બરાબર. તો એ આફતો સામે આપત્તિ વ્યવસ્થાપન કચેરી છે એ બચાવ, નિયંત્રણ અને માર્ગદર્શનનું કામ કરે છે. આ કચેરીના કર્મચારીઓ શું છે તો કે આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ હોય છે અને બધી ટેકનોલોજી અત્યારની જે છે વધારે જ્ઞાન હોય છે તે લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટેની કામગીરી એ કરે છે. આ સંસ્થાના બંધારણીય વડા તરીકે ભારતના વડાપ્રધાન હોય છે અને દરેકના રાજ્યમાંથી સંસ્થામાં 8 સભ્યો લેવામાં આવે છે. ત્યાર પછી છે સ્વૈચ્છિક સંસ્થાઓ, NGO, તમે નામ સાંભળ્યું હશે. બરાબર. સ્વૈચ્છિક સંસ્થાઓ જે છે NGO જે છે એ શું છે તો કે પ્રજાકીય સેવાના કાર્યો સરકારની કશી મદદ વિના, ગવર્નમેન્ટની જે છે એ સહાય લીધા વિના નહીં નફો નહીં નુકસાનના ધોરણે કામ કરે છે. રાજ્ય સરકાર પહોંચી વળે નહીં ત્યાં આ પ્રકારની સંસ્થાઓ કાર્ય કરે છે. સ્વાસ્થ્ય છે, શિક્ષણ છે, પર્યાવરણની બાબત હોય, મૂક એટલે મૂંગા જે પ્રાણીઓ હોય તેમજ શોષિત વર્ગના લોકો માટે આ સંસ્થાઓ કામ કરે છે. કેટલાક સંગઠનો જ્ઞાતિ આધારિત હોય છે. બરાબર. જ્ઞાતિ પ્રમાણે NGO કામ કરતું હોય છે અને કેટલાક શહેર પૂરતા હોય છે. તો કેટલાક સંગઠનો જે છે એ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરના હોય છે. બરાબર કે આ NGO એ પ્રમાણેનું કામ કરતી હોય છે. આ સંસ્થા છે. હવે ડોક્ટર, તો ડોક્ટરની બાબતમાં તો કશો પરિચય આપવાનો ન જ હોય, બધાને ખ્યાલ હોય, છતાં પણ આપણે સમજૂતી મેળવી લઈએ તો કે ડોક્ટરનો જે તબીબ જેને ગુજરાતીમાં કહીએ છીએ તો એ વ્યવસાય છે એ કેવો છે તો કે સમાજમાં ઉમદા એટલે કે શ્રેષ્ઠ, માનભર્યો અને
પવિત્ર ગણાય છે. જો ડોક્ટર છે એ શું કરે છે, આપણે કે તમે તો ભગવાન સ્વરૂપ છો, અમારા દર્દીને બચાવી લીધો, ડોક્ટરનો આભાર માને ને ઘરના બધા સભ્યો હોય તે. તો ડોક્ટર સમાજના બધા વર્ગો સાથે સંકળાયેલા હોય છે, કારણ કે ડોક્ટરનું કામ જે છે દર્દીને સાજો કરવો. ડોક્ટરનો મુખ્ય ઉદ્દેશ શું છે, તો કે માનવતા અને સમાજની સેવા. તેમાં નફો કે આર્થિક વળતર વગર એક ગૌણ બાબત છે. ડોક્ટરોએ જે છે બરાબર એ કાયદા ઉપરાંત તેના નૈતિક ધોરણ અને વર્તન માટે તબીબી આચાર સંહિતાનું પાલન કરવાનું હોય છે. એની સાથે સાથે વિશ્વના તબીબી મંડળોએ જે છે સ્વૈચ્છિક જે સ્વીકૃતિથી તબીબોના કાર્યો, વર્તન અને ફરજોની બાબતમાં સર્વસામાન્ય જે નિયમો બનાવ્યા છે તેને તબીબી આચાર સંહિતા કહેવામાં આવે છે. બરાબર. તો ખાસ આપણે તો એ યાદ રાખવાનું છે કે ડોક્ટરનો વ્યવસાય જે છે એ સમાજમાં કેવો ગણાય છે, આશીર્વાદ પવિત્ર ગણાય છે અને ડોક્ટર આપણા માટે આશીર્વાદરૂપ છે. આપણે જોઈએ કે અત્યારના ડોક્ટરો કે આપણે જેને ભગવાનનું સ્વરૂપ પણ માની શકીએ કે દર્દીને જે છે ભયંકર બીમારી હોય તો પણ સાજા કરી આપે છે. બરાબર. ચલો તો બાળ મિત્રો આ શું થયું તો કે પાઠ 4 ના જે છે પ્રશ્નની સમજૂતી, બરાબર, શબ્દ સમજૂતી, બરાબર, એ આપણે બધું મેળવી લીધું. હવે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી આવજો.